કેટેલાઇઝર મોડર્ન સ્કૂલ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય કલ્ચર. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ નંબર 5 જે છે એ કોરો કાચબો વીનો ચાંદો સ્વાધ્યાય પોથીની અંદર આપણે આગળના વિડીયોઝમાં જોયું કે પ્રશ્ન નંબર આપણે 13 સુધી જોયેલું હતું. તો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 14. એમાં છે તમને યોગ્ય વિકલ્પ મૂકો. બરાબર, અહીંયા તમને 3 વિકલ્પ આપેલા છે, એમાંથી જે સાચો વિકલ્પ હોય તમારે અહીંયા મૂકવાનો છે. તો એમાં પહેલું છે નવ્યાએ બટન ટાંકવા ખાલી જગ્યા દોરો લીધો. તો પાતળું, પાતળા કે પાતળો શું આવશે? તો કે પાતળો. નવ્યાએ બટન ટાંકવા પાતળો દોરો લીધો. હવે છે મિલિંદે ખાલી જગ્યા સાપ પકડ્યો. બીજું, મિલિંદે ખાલી જગ્યા સાપ પકડ્યો. એકે એક કે બે. તો સાચું બંધ બેસતું શું આવશે? તો કે એક. મિલિંદે એક સાપ પકડ્યો. પછી જુઓ ત્રીજું, જેઠાલાલે ખાલી જગ્યા લસ્સી પીધી. તો શું આવશે? ઠંડી, ઠંડુ કે ઠંડો? તો બંધ બેસતો શબ્દ છે ઠંડી. જેઠાલાલે ઠંડી લસ્સી પીધી. પછી છે ચોથું, સુસ્મિતા ખાલી જગ્યા મરચું ખાઈ શકે છે. તો તીખું, તીખી કે તીખા? તો બંધ બેસતો શબ્દ છે તીખું. સુસ્મિતા તીખું મરચું ખાઈ શકે છે. હવે પાંચમું જોઈએ. પાંચમું છે ખાલી જગ્યા ઓફિસમાં કૃતિકા અને દેવાંશી બેઠા. તો મોટા, મોટી કે મોટું શું આવશે? મોટી. મોટી ઓફિસમાં કૃતિકા અને દેવાંશી બેઠા. પછી છઠ્ઠું છે ઝાડનું થડ ખાલી જગ્યા છે. તો આ શું આવશે? ઝાડનું થડ કેવું છે? જાડું, જાડા કે જાડી? તો આવશે જાડું. ઝાડનું થડ જાડું છે. પછી છે સાતમું, ડોશીમાના માથાના વાળ ખાલી જગ્યા છે. ધોળું, ધોળા કે ધોળી? 3 માંથી બંધ બેસતો શબ્દ છે ધોળા. ડોશીમાના માથાના વાળ ધોળા છે. હવે છે આઠમું, મારી બોલપેન ખાલી જગ્યા છે. તો શું આવે? સસ્તી, સસ્તું કે સસ્તા? તો કે મારી બોલપેન સસ્તી છે. બંધ બેસતો શબ્દ શું આવે છે? સસ્તી. ફરીવાર ખાલી જગ્યા બોલી જાઓ. પહેલામાં પાતળો, બીજામાં એક, ત્રીજામાં ઠંડી, ચોથામાં તીખું, પાંચમામાં મોટી, છઠ્ઠામાં જાડું, સાતમામાં ધોળા, આઠમામાં સસ્તી. હવે જોઈએ પ્રશ્ન નંબર 15. નીચેના ફકરાના વાક્યોમાં જેના વિશે માહિતી હોય ત્યાં ગોળ કરો અને વધારાની માહિતી હોય ત્યાં ચોરસ કરો. તો આપણે જોઈએ એમાં અહીંયા ફકરો આપેલો છે, જેના વિશે માહિતી હોય ત્યાં ગોળ કરવાનું છે અને વધારાની માહિતી હોય તો ત્યાં ચોરસ કરવાનું છે. આવું જ આપણે આગળના વિડીયોઝની અંદર શીખેલા હતા. બરાબર, એમાં તમને વાક્યો આપેલા હતા અને એમાં તમારે કરવાનું. તો અહીંયા તમને ફકરો આપેલો છે. તો જોઈએ, કાળો કાગડો બગીચામાં સફેદ સસલા સાથે ફરવા નીકળ્યો. તો જેના વિશે માહિતી છે એ કાગડો. તો કાગડા ફરતે ગોળ કરવાનું અને કાળા ફરતે છે એ ચોરસ કરવાનું છે. પછી સસલા ફરતે ગોળ આવશે અને સફેદ ફરતે ચોરસ આવશે.
હવે છે તેઓ હળવી કસરત કરતા હતા. તો કસરત ફરતે ગોળ આવશે અને હળવી ફરતે ચોરસ આવશે. તેઓ હળવી કસરત કરતા હતા. પછી છે કાગડાને અચાનક ચક્કર આવ્યા. તો ચક્કર ફરતે ગોળ આવશે અને અચાનક ફરતે ચોરસ આવશે. પછી છે સસલાએ તેને કડવી દવા આપી. તો દવા ફરતે ગોળ અને કડવી ફરતે ચોરસ. કાગડાએ તો મોં બગાડ્યું એટલે સસલાએ તેને ગળ્યા લાડવા જમાડ્યા. તો લાડવા ફરતે ગોળ કરવાનું અને ગળ્યા ફરતે ચોરસ કરવાનું. અને સસલાએ લાલ ગાજર ખાવાની મજા માણી. પછી બંને ઘેર પાછા ગયા. તો ગાજર ફરતે ગોળ અને લાલ ફરતે ચોરસ. બરાબર. હવે જુઓ પ્રશ્ન નંબર 16 છે. વધારાની માહિતી ઉમેરી વાક્ય લાંબુ કરો. તો આપણે અહીંયા વધારાની માહિતી ઉમેરીને વાક્યને છે એ લાંબુ કરવાનું છે. અહીંયા તમને ઉદાહરણ પણ 2 આપેલા છે. એમાં પહેલું ઉદાહરણ છે મારા ઘરે ગાય છે. તો એમાં આવશે મારા ઘરે સફેદ ગાય છે. બીજું આકાશમાં પક્ષી ઉડે છે. તો આવશે આકાશમાં 3 પક્ષી ઉડે છે. બરાબર. આવું વધારાના માહિતી ઉમેરીને આપણે વાક્ય છે એ લાંબુ કર્યું. હવે એમાં જોઈએ ત્રીજું સુરેન્દ્રએ પતંગ ચગાવ્યો. તો શું આવશે સુરેન્દ્રએ ગુલાબી પતંગ ચગાવ્યો. પછી છે ચોથું દાદીએ લાડવા વહેંચ્યા. તો શું આવશે ચોથામાં દાદીએ 1000 લાડવા વહેંચ્યા. પાંચમું મીના અને રેણુકાએ રંગોળી પૂરી. તો પાંચમામાં આવશે મીના અને રેણુકાએ સરસ રંગોળી પૂરી. છઠ્ઠું મારી પાસે રૂપિયા છે. તો છઠ્ઠાનું વાક્ય બનાવી મારી પાસે ઘણા રૂપિયા છે. સાતમું ઈલા છોકરી છે. તો આપણે બનાવીશું ઈલા ડાહી છોકરી છે. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 17 સામેના પેજ ઉપર પેજ નંબર 63 પર. તો પ્રશ્ન નંબર 17માં વાતચીત આપેલી છે મૌખિક. પાઠ્યપુસ્તક પાના નંબર 76 થી 78 પરના ગીતના આધારે તમને આપણને અહીંયા પ્રશ્નો આપેલા છે જેને આપણે જોઈએ સમજીએ. એમાં પહેલું છે આ ગીતની કઈ લીટી સાંભળવી તમને ગમી. તો તમને જે લીટી સૌથી વધારે સાંભળવી ગમી હોય તે તમારે કહેવાની છે. મને જે ગમી તે હું અહીંયા જણાવું છું. નીચે ઉતરી ટપુભાઈ તો ગંગાજીમાં નાહ્યા. ખાધું પીધું રાજ કીધું ને મીઠા ગીતો ગાયા. હવે બીજું આ ગીતની કઈ લીટી ગાવી તમને ગમી. હવે આમાંથી તમને જે લીટી ગાવી વધારે ગમી હોય તે તમારે કહેવાની છે. ઉડતા ટપુને જોવા સૌએ દરવાજા ખોલ્યા. ફૂલાઈ જઈને ટપુભાઈ તો બાય બાય ટાટા બોલ્યા. બરાબર. મેં અહીંયા તમને એક લીટી છે એ આ ગીતની છે એ સંભળાવી છે. આ ગીતની કઈ લીટીનો અભિનય કરવો તમને ગમે. ત્રીજું છે કે તમને આમાંથી અભિનય કરવો કઈ લીટીનો ગમે. તો તમારે જે છે એ કહેવાનું છે. બરાબર. હવે એમાં તમે બીજું કહી શકો પણ કે ફૂલાઈ જઈને ટપુભાઈ તો બાય બાય ટાટા બોલ્યા. આનો પણ તમારે અભિનય કરવો ગમતો હોય તો તમારે કહેવાનું છે. પછી છે
ટપુભાઈ આખો દિવસ ક્યું કામ કરતા હતા? તો કે ટપુભાઈ તો આખો દિવસ પાણીમાં છપછપિયા કરતા હતા. તમને ઉડતા આવડે તો તમે ક્યાં ક્યાં જવાનું પસંદ કરશો? તો આપણે શું કહીએ? આપણને ઉડતા આવડે તો હું તો અમેરિકા અને દુબઈ જેવા દેશોમાં જવાનું પસંદ કરું. આપણને ઉડતા આવડે તો આપણે ક્યાંય મૂકીએ? છઠ્ઠું, તમે મુસાફરી માટે કે ફરવા ગયા હો ને પડો ત્યારે કેવી રીતે રડો? એનો અભિનય છે એ તમારે કરવાનો છે. શું કહે છે? તમે મુસાફરી માટે કે ફરવા ગયા હો ને પડો ત્યારે કેવી રીતે રડો? તેનો અભિનય છે એ કરવાનો છે. હવે તમારે બધાએ પોતપોતાનો અભિનય છે એ ઘરે કરવાનો. હવે છે 18, પ્રશ્ન નંબર 18, ગીતના આધારે સરખા બોલતા શબ્દો લખો. તો એમાં ઉદાહરણ આપેલું છે લપલપિયા. તો એમાં શું લખીએ સરખા જેવા શબ્દમાં? તો કે છબછબિયા. બરાબર, એના જેવા આપણે શબ્દો છે એ બોલતા હોય છે. તો એના વિશે છે એ લખવાનું છે. પહેલું છે પાળે. તો શું આવશે? ઢાળે. પાળે તો કે ઢાળે. બીજું છે ધોળી. તો કે ટોળી. ત્રીજું છે જાશું. તો આવશે ખાશું. ચોથું છે ટાણું. તો કે ગાણું. પાંચમું છે ધારી. તો કે સવારી. છઠ્ઠું છે આવ્યું. તો કે ગોખાવ્યું. સાતમું છે ખોલ્યા. તો આવશે બોલ્યા. આઠમું છે માથે. તો કે સાથે. નવમામાં છે મરશે. તો કે તરશે. 10મું મરતા. તો કે ઉતરતા. 11મું છે નાહ્યા. તો આવશે ગાયા. 12મું છે પેરાશૂટ. તો આપણે લખીએ માથાકૂટ. તો એના જેવા આપણે સરખા શબ્દો છે લખ્યા. હવે જુઓ પ્રશ્ન નંબર 19. એમાં તમને નકામો શબ્દ છેકો અને મોટેથી વાંચો. જે શબ્દ છેકો એને મોટેથી વાંચતું જવાનું છે પછી પેરેગ્રાફમાં. હવે હું અહીંથી તમને કહેતી જાઉં છું. એક જંગલ હતું. હવે એમાં બે શબ્દો છે તેમાં અને તેની. તો ખોટો શબ્દ છે તેની. એની ઉપર એક આડી લીટી માર દેવાની છે. તેમાં એક સસલું રહેતું હતું. એક દિવસ એક કૂતરો. તેને કે તેની. તો તેની માથે લીટી આવશે. બરાબર, એ ખોટો શબ્દ છે એટલે એને છેકી નાખવાનું છે. એક દિવસ એક કૂતરો તેની પાછળ પડ્યો. કૂતરાથી બચવા તું કે તે. તો કે તું શબ્દ છે એ ખોટો છે. તેનાથી બચવા તે ખૂબ દોડ્યું. સસલું એટલી ઝડપથી દોડ્યું કે કૂતરો તેના કે તેને. તેના શબ્દ ઉપર છેકો મારી દેવાનો. કૂતરો તેને પકડી શક્યો નહીં. છેવટે હાંફીને કૂતરો બેસી ગયો. એક શિકારી આ બધું જોઈ રહેલો. પછી છે તેને કે તેને. તો તેને ઉપર છેકો મારી દેવાનો. તેણે કૂતરાને પૂછ્યું કેમ? હું અને તું છે તો હું ઉપર છેકી નાખવાનો. હું ઉપર લીટી મારી દેવાની. કેમ તું આટલું સસલુંય પકડી ન શક્યો? કૂતરો કહે તું કે હું. તો કે કૂતરામાં શું આવશે? હું. તું ઉપર છે છેકો પાડી દેવાનો. હું મારવા માટે દોડતો હતો અને પછી પાછું આવ્યું તે અને હું. તો પછી હું માથે લીટી મારી દેવાની કે તે બચવા માટે દોડતું હતું. કૂતરો શું કહે છે? હું મારવા માટે દોડતો હતો ને સસલું છે તે બચવા માટે
દોડતું હતું. બરાબર. તો અહીંયા તમારો આ પ્રશ્ન નંબર 19 જે છે એ પૂર્ણ થાય છે. હવે જુઓ પેજ નંબર 64 પર. હવે તમને અહીંયા ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે છે એ આપણે લખવાનું છે. તો પહેલું ઉદાહરણ છે મોટો ખંડ. તો મોટો અને ખંડ છે એ બંને શબ્દ અલગ પાડેલા છે. હવે એમાં પહેલું છે 30 વિદ્યાર્થીઓ. તો પહેલામાં લખવાનું છે 30 અને બીજા ખાનામાં લખવાનું છે વિદ્યાર્થીઓ. પછી બીજું છે ડરામણો ચહેરો. તો પહેલા ખાનામાં આવશે ડરામણો અને બીજા ખાનામાં આવશે ચહેરો. બરાબર. પછી ત્રીજું જોવો ઊંચી છોકરી. તો કે પહેલા ખાનામાં ઊંચી અને બીજા ખાનામાં છોકરી. ચોથું ખોટો દાખલો. તો પહેલામાં ખોટો બીજા ખાનામાં દાખલો. પાંચમું પીળા ફૂલ. તો પહેલા ખાનામાં પીળા બીજા ખાનામાં ફૂલ. છઠ્ઠું સફેદ મોર. તો છઠ્ઠામાં આવશે પહેલા ખાનામાં સફેદ બીજા ખાનામાં આવશે મોર. સાતમું છે ઊંડો કૂવો. તો પહેલા ખાનામાં ઊંડો બીજા ખાનામાં કૂવો. આઠમું છે રૂપાળો છોકરો. તો શું આવશે પહેલા ખાનામાં રૂપાળો બીજા ખાનામાં છોકરો. નવમું છે ખાટી છાશ. તો નવમામાં પહેલા ખાનામાં આવશે ખાટી બીજા ખાનામાં આવશે છાશ. પછી છે 10મું સૂકું ઘાસ. તો 10મામાં આવશે પહેલા ખાનામાં સૂકું બીજા ખાનામાં આવશે ઘાસ. હવે જુઓ પ્રશ્ન નંબર 21 વિરોધી અર્થવાળા શબ્દોના બંધબેસતા જોડકા ગોઠવો. તો અહીંયા તમને અ આપેલા છે એની સામે બના જે સાચા જોડકા હોય શોધીને અહીંયા લખવાના છે. પેલું છે નવું. તો શું આવશે ઘ સામે જૂનું. બીજું છે મોટું. તો જ નાનું. ત્રીજું છે મીઠું. તો ક કડવું. ચોથું છે નીચે. તો શું આવશે જ ઉપર. પાંચમું છે રાત. તો આવશે ખ દિવસ. છઠ્ઠું છે પૂનમ. તો આવશે ગ અમાસ. સાતમું છે મિત્ર. તો આવશે ચ શત્રુ. આઠમું છે જાડું. તો આવશે છ પાતળું. બરાબર. હવે જુઓ સામેના પેજ ઉપર 65 નંબરના પેજ પર પ્રવૃત્તિઓ આપેલી છે. પ્રવૃત્તિઓ છે તબડક તબડક ગીત ગાવો. બરાબર. આ ગીત છે એ તમારે ગાવાનું છે. મારા ફળિયાને લીમડે પોપટ રમે. હાથ રૂમાલનો ઉપયોગ કરી પેરાશૂટ બનાવો. બરાબર. તરસ્યો કાગડો વાર્તા મેળવી અને વાંચો. પછી જુઓ 5 નંબરની પ્રવૃત્તિ છે ઘર આંગણાના પક્ષીઓમાંથી કોઈ એક પક્ષીનું ચિત્ર દોરો અને તેના વિશે 5 વાક્યો લખો. તો અહીંયા મેં જુઓ પોપટ વિશે 5 વાક્યો છે એ લખેલા છે. તમારે બધાએ અહીંયા પોપટનું ચિત્ર છે એ દોરવાનું છે. હવે જુઓ આપણે એના વિશે વાક્યો છે એ લખીએ. પોપટ સુંદર પક્ષી છે. પોપટનો રંગ લીલો હોય છે. પોપટને રાતી ચાંચ હોય છે. તેની ચાંચ વાંકી અને અણીદાર હોય છે. તેના ગળામાં કાળો કાંઠેલો હોય છે. કાળો કાઠલો હોય છે. તેની બોલી મીઠી લાગે છે. તો તમારે બધાએ અહીંયા પોપટનું ચિત્ર છે દોરવાનું છે. હવે જુઓ પ્રશ્ન નંબર 6. નીચેના વિરોધી અર્થવાળા શબ્દો કોષ્ટકમાંથી શોધો. તેની ફરતે ચોરસ કરો અને સામે લખો. તો જુઓ અહીંયા તમને એક કોષ્ટક પણ આપેલું છે અને અહીંયા ઉદાહરણ છે પોચું
તો છે કઠણ, બરાબર. તો એનું વિરોધી શબ્દ જે છે અહીંયા તમને ગોળ ચોરસની અંદર જે છે એ બતાવેલો છે, બરાબર. પછી પેલું છે સુગંધ, તો આવશે દુર્ગંધ. તો અહીંયા દુર્ગંધ શોધી એના ફરતે જે છે આપણે લંબચોરસ કરીશું. પછી છે બીજું ઊંચું, તો આવશે નીચું. તો અહીંયા નીચું ફરતે જે આપણે ચોરસ છે એ કરીશું. પછી ત્રીજું છે જાડું, તો કે પાતળું. તો શું આવશે અહીંયા પાતળું, બરાબર. એના ફરતે છે એ આપણે લંબચોરસ કરવાનું છે. પછી ચોથું છે કાળું, તો શું આવશે ધોળું. તો અહીંયા આવશે ધોળું, બરાબર. પછી પાંચમું છે પહોળું, તો પાંચમામાં આવશે સાંકડું, સાંકડું. પછી છઠ્ઠું છે ખોટું, તો આવશે અહીંયા ખરું, અહીંયા ખરું, અને અહીંયાથી શોધવાનું છે ખરું. પછી છે સવાર, તો કે સાંજ, બરાબર. ક્રોસમાં જે છે ચોરસમાં સાંજ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા પાઠ નંબર 5 જે છે એ અહીંયા પૂર્ણ થાય છે.